ગઈકાલે ડીસામાં જે ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે એમાં 22 જેવા લોકોના મોત થયા છે। તો એમની આત્માને ભગવાન શાંતિ આપે। અને મિત્રો, એમની સાથે આપણે ગુજરાતના લોકલાડીલા સિંગર મેહુલભાઈ પંચાલ એમનું પણ દેહાંત થયું છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। તો એ જલ્દી સાજા થઈ જાય, સ્વસ્થ થઈ જાય એવી ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરીએ। સાથે સરકારશ્રીને એક પ્રાર્થના છે કે અહીંયા કામ કરતા લોકો બહુ ગરીબ હતા, એમની પરિસ્થિતિ ખરાબ હતી, તો એમના પરિવારને સારું એવું વળતર આપો એવી પણ પ્રાર્થના છે। કંપની તરફથી પણ વળતર મળે એવી પણ પ્રાર્થના છે। સાથે એક બીજી વાત જણાવું કે આપણા લોકલાડીલા સિંગર જે મેહુલભાઈ પંચાલ છે એમના ઘરના મોભી હતા, એકનો એક દીકરો હતો, નથી ઘરનું મકાન, તો સરકારશ્રીને વિનંતી છે કે સરખી રીતે એમને વળતર મળે। અને આ ઘટના ઘટી છે જે ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય। તો જે લોકો મૃત્યુ પામ્યા છે, જે અત્યારે ગંભીર ઘાયલ છે, એમના પરિવારને આ દુઃખદ ઘડી સહન કરવાની ભગવાન ભોળાનાથ શક્તિ આપે। જય માતાજી।